નમસ્કાર. શ્રી કેશવ કેળવણી ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યા મંદિર મહેમદાવાદથી હું ડૉક્ટર નીરવ શાહ. આજે આપણે ધોરણ 10ના વર્ષ 19-20ના ગણિત વિષયના પ્રકરણ 11 રચનાઓ એમાં વર્તુળના સ્પર્શકની રચના માટેનું સ્વાધ્યાય 11.2 એનો આપણે અભ્યાસ કરીશું. સ્વાધ્યાય 11.2માં જે રકમ જે આપેલી છે એ તમને શું કરવાનું છે એ તમને અહીંયા આગળ કીધેલું છે. નીચેની પ્રત્યેક રચના કરી તેની રચનાના મુદ્દા તથા તેની યથાર્થતા પણ આપો. એટલે તમને અહીંયા સ્પષ્ટ કહી દેવામાં આવે છે કે ખાલી રચના કરવાની નથી, રચનાની સાથે સાથે એની યથાર્થતા એટલે રચના તમે શેના આધારે કરી છે તો એ સાબિત કરવાની છે, સિદ્ધ કરવાની છે. બરાબર. દાખલા નંબર સ્વાધ્યાય 11.2નો દાખલા નંબર 1 એની રકમ છે 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ દોરો. સૌથી પહેલું આપણે કામ કરવાનું 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ દોરવાનું છે. તેના કેન્દ્રથી 10 સેન્ટીમીટર દૂર આવેલા બિંદુમાંથી વર્તુળના સ્પર્શકની જોડીની રચના કરો. અને ત્રીજો ભાગ આપણી રકમનો છે અને તેમની લંબાઈ માપો. કોની? તેમની એટલે કોની? તો સ્પર્શકોની. બરાબર. તો આપણે જે કૃત્ય એટલે ઉકેલ માટે જે કામ કરવાનું છે તો કૃત્ય શું કરવાનું છે તો કે 6 સેન્ટીમીટર વાળું વર્તુળ દોરો. તેની બહારના ભાગમાં બિંદુ P, હવે દૂર આવેલું હોય, કેન્દ્રથી દૂર આવેલું હોય તો એ બહારના ભાગનું જ હોય. બહારના ભાગનું બિંદુ P એવું લો કે જેથી OP બરાબર 10 સેન્ટીમીટર થાય. ત્યારબાદ બિંદુ P માંથી વર્તુળના સ્પર્શકોની જોડી રચો અને તે સ્પર્શકોની લંબાઈ માપો. આપણે આ 4 વસ્તુ કરવાની છે. તમારી રકમ જે છે એની અંદર તમને જે આપ્યું એના કરતાં કૃત્યમાં તમને થોડીક સ્પષ્ટતા થશે કે તમારે શું કરવાનું છે. બરાબર. ત્યાર પછી આપણે કહીએ છીએ આકૃતિ દોરો. હવે જ્યારે વર્તુળના સ્પર્શકની આકૃતિ દોરવાની હોય ત્યારે આપણું જે પેજ છે એ પેજને તમારે આડું તમે ઊભું પેજ રાખીને કામ કરવા જશો તો તમારું થશે નહીં. બરાબર. તો તમારે એ રીતે તો અહીંયા તમારે પહેલાં તો આ 6 સેન્ટીમીટર ત્રિજ્યા જે છે 6 સેન્ટીમીટર ત્રિજ્યા એટલે કેન્દ્રથી વર્તુળ ઉપરનું અંતર, એને આપણે ત્રિજ્યા કહીએ છીએ. એટલે કેન્દ્ર આપેલું છે. આ જે તમારી રચના છે એની અંદર શું છે તો કે કેન્દ્ર આપેલું છે. કારણ કે કાલે આપણે જોઈ ગયા હતા કે કેન્દ્ર આપેલું હોય અને કેન્દ્ર ન આપેલું હોય એવી બે પ્રકારની રચનાઓ વર્તુળના સ્પર્શક માટે આપણે જોવાની છે. તો અહીંયા કેન્દ્ર આપેલું. હવે જે કરવાનું છે પહેલા એ આપણે કરીએ. અત્યારે આપણે આખી આકૃતિને ભૂલી જઈએ છીએ. પરિકર સ્કેલ હવે અહીંયા 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું તમારે વર્તુળ દોરવાનું છે. તો તમારે 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું એટલે પહેલાં તો 6 સેન્ટીમીટર માપી ઓને કેન્દ્ર રાખી અને તમારે વર્તુળ દોરવાનું છે. બરાબર. તો આપણું આ વર્તુળ 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ છે. ખ્યાલ આવી ગયો? તો સૌથી પહેલું આપણે રચનાના મુદ્દા કરીશું. તો અહીંયા આગળ કૃત્યમાં આપેલું છે. બરાબર. તો પણ આપણે શું કરીશું? અહીંયા લખીશું. શું લખીશું? તો કે આને લખવાની સ્ટાઇલ એટલે આપણે વર્તુળના ચેપ્ટરમાં 9મા ધોરણમાં શીખી ગયા છે.
કે અહીંયા વર્તુળની નિશાની કરવાની એટલે એક ગોળ કરીને ટપકું કરવાનું, જેને આપણે વર્તુળ કહીશું. પછી ઓ કેન્દ્ર, કેન્દ્ર ઓ અને 6 ત્રિજ્યા, કેન્દ્ર અને ત્રિજ્યા આ રીતની નિશાની સાથે, એટલે ઓ કેન્દ્ર અને 6 ત્રિજ્યા વાળું વર્તુળ દોરો. આ આપણે વર્તુળ દોરી દીધું. હવે શું કરવાનું છે, તો એના કેન્દ્રથી, એટલે કેન્દ્રથી 10 સેન્ટીમીટર દૂર આવેલા બિંદુ P, એટલે ઓ કેન્દ્રથી 10 સેન્ટીમીટર દૂર બિંદુ P લો. બરાબર. તો આપણું જે કેન્દ્ર છે એ કેન્દ્રથી વર્તુળની ત્રિજ્યા 6 સેન્ટીમીટરની થાય છે અને 10 સેન્ટીમીટરે તમારે બિંદુ P દર્શાવવાનું છે. બરાબર. આ બિંદુ P એ આપણે માપ પટ્ટી વડે દર્શાવવાનું છે, માપ લઈને દર્શાવવાનું છે 10 સેન્ટીમીટર. બરાબર. હવે શું કરવાનું છે, તો હવે સ્ટેપ નંબર તમારું 3, OP ને જોડો. O થી P સુધીનું જે અંતર છે એને તમારે જોડવાનું છે. જોડી લીધું. હવે શું કરવાનું, તો કે તેનો એટલે કોનો, તો કે OP નો લંબ દ્વિભાજક દોરો. OP નો લંબ દ્વિભાજક દોરી અને તેનું મધ્ય બિંદુ M મેળવો. OP નો લંબ દ્વિભાજક દોરવા માટે મારે શું કરવું પડશે, OP નો લંબ દ્વિભાજક દોરવા માટે મારે શું કરવું પડશે, તો મારે OP ની અડધા કરતા વધારે ત્રિજ્યા લઈ O ને કેન્દ્ર રાખી ઉપર અને નીચેના અર્ધતલમાં ચાપ મારો. P ને કેન્દ્ર રાખી ઉપર અને નીચેના અર્ધતલમાં ચાપ મારો. બરાબર. હવે આમાં બીજું હવે શું કરવાનું છે, બંને ચાપ જ્યાં છેદે ત્યાંથી OP ને છેદતી રેખા દોરો. હવે આ OP ને છેદતી જે રેખા આપણે દોરી એ શું છે, OP નો લંબ દ્વિભાજક જે OP ને M બિંદુમાં છેદે. આ મધ્ય બિંદુ M આપણે મળી ગયું. બરાબર. હવે સ્ટેપ નંબર 4, M ને કેન્દ્ર રાખી, એટલે અત્યારે આપણું આ વર્તુળ નથી. હવે M ને કેન્દ્ર રાખી MO જેટલી ત્રિજ્યા લઈ, M ને કેન્દ્ર રાખવાનું છે, M થી O જેટલી ત્રિજ્યા લેવાની છે, 6 સેન્ટીમીટર. 6 સેન્ટીમીટર થશે ના, 5 સેન્ટીમીટર થશે. બરાબર. કેમ, તો કે આપણું 6 સેન્ટીમીટરનું વર્તુળ તો આ રહ્યું, એનાથી M આ બાજુ છે એટલે ઓછી ત્રિજ્યા થશે. અને OP 10 છે તો 10 ના અડધા એટલે 5 થશે. બરાબર. તો અહીંયા MO ત્રિજ્યા લઈ અને એક વર્તુળ દોરવાનું છે. આ વર્તુળ
દોરો, બરાબર, એ વર્તુળ શું કરશે, તો એ વર્તુળ એ ઓ કેન્દ્ર વાળા વર્તુળને આર અને ક્યુ બિંદુમાં છેદે છે, બરાબર. ત્યાર પછી સ્ટેપ નંબર 5, તો પીક્યુ અને પીઆર જોડો. પીક્યુ અને પીઆર એ તમારે જોડવાના છે. એના માટે તમારે કોઈ ચાપ મારવાનો નથી. બરાબર. તો પીક્યુ અને પીઆર હવે આપણે જોડવાના છે, બરાબર. આપણે જોડી દીધા. સ્ટેપ નંબર 6, પીક્યુ અને પીઆર એ માગ્યા મુજબ, આપણો જે પહેલો પ્રશ્ન છે કે સ્પર્શકો દોરો બિંદુ પી માંથી ઓ કેન્દ્રવાળા વર્તુળને દોરેલા બે સ્પર્શકો છે. હવે આ સ્પર્શકોની લંબાઈ તમે માપો તો પીક્યુ બરાબર 8 અને પીઆર બરાબર પણ 8 થશે. તો અહીંયા છઠ્ઠામાં એ આપણે સ્પર્શકો દોર્યા એ બરાબર દરેક સ્પર્શકની લંબાઈ 8 સેન્ટીમીટર છે, એટલે કે પીક્યુ બરાબર પીઆર બરાબર 8 સેન્ટીમીટર છે, બરાબર. હવે સાતમું, આપણી યથાર્થતા. જ્યાં સુધી આપણે યથાર્થતામાં નથી જતા ત્યાં સુધી આપણે આ લંબ જે ત્રિજ્યાઓ છે એ બે દર્શાવતા નથી ને કાટખૂણો પણ દર્શાવતા નથી, બરાબર. તો યથાર્થતા નંબર એ, ત્રિજ્યાઓ ઓક્યુ અને ઓઆર દોરો. હવે તમારે ઓક્યુ અને ઓઆર એ બંને ત્રિજ્યાઓ દોરવાની છે. આ ત્રિજ્યાઓ કોઈ પણ ચાપ વગર તમારે દોરવાની છે. હવે ત્રિજ્યા દોરી તો એ ત્રિજ્યા સ્પર્શક સાથે 90 નો ખૂણો બનાવશે, બરાબર. ખૂણો ઓક્યુપી અને ખૂણો ઓઆરપી એ અર્ધવર્તુળના ખૂણા છે, બરાબર. તો આપણું પેલું ગુણધર્મ હતો અર્ધવર્તુળ ના અંતર્ગત ખૂણા કાટખૂણા હોય. આનો આધાર લઈ અને તમે અહીંયા કહી શકશો કે ખૂણો ઓ ક્યુ અને પી એટલે આ ખૂણો અને બરાબર ખૂણો ઓઆરપી એટલે નીચેનો ખૂણો બરાબર 90 થશે, બરાબર, 90 થશે. તો આ નિયમનો ઉપયોગ કરીને આપણે આ કામ કરવાનું છે, બરાબર. તો એના પછી જો એ 90 થાય અને નીચે સ્પર્શકને લંબ હોય, બરાબર, તો ડી પછી સી, તો એ ઓક્યુ લંબ પીક્યુ અને ઓઆર લંબ પીઆર એ સ્પર્શકોને લંબ થાય. એટલે અહીંયા ત્રિજ્યા સ્પર્શકને લંબ, તો પ્રમેય 10.1 અને ડી ઓક્યુ અને ઓઆર એ ઓ કેન્દ્રિત વર્તુળની ત્રિજ્યા હોવાથી પીક્યુ અને પીઆર એ ઓ કેન્દ્રવાળા વર્તુળના સ્પર્શકો છે, બરાબર. આ રીતે આપણે કરી શકીએ. તો આ જે છે યથાર્થતામાં જ આપણે દોરવાનું છે, ત્યાં સુધી આપણે દોરવાનું નથી. એટલે કઈ વસ્તુ ક્યારે દોરવાની, ઘણા લોકો એવું કરતા હોય છે, પહેલા આકૃતિ આખી દોરી નાખે અને પછી મુદ્દા લખવા બેસે. તો એ રીતે જ્યારે તમે કરો છો ત્યારે તમારે સમજી લેવાનું તમને કશું આવડશે નહીં. તમે કરતા જાઓ લખતા જાઓ, કરતા જાઓ લખતા જાઓ, કરતા જાઓ લખતા જાઓ. એવું હોય તો બે હાથથી લખવાની પ્રેક્ટિસ કરો. આ બાજુથી પરિકર મારી ગોળ દોરતા જાઓ, ડાબા હાથે લખતા જાઓ નીચે પેનથી, બરાબર. ચલો
દાખલા નંબર 2, એની રકમ છે 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળને 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળને સમકેન્દ્રી બીજા 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળ પરના બિંદુમાંથી પ્રથમ એટલે આપણું 4 સેન્ટીમીટરના વર્તુળ એના સ્પર્શકની રચના કરો. બરાબર. આપણે વર્તુળના ચેપ્ટરમાં સમકેન્દ્રી વર્તુળ એટલે વર્તુળની અંદર વર્તુળ અને મોટા વર્તુળની જીવા એ નાના વર્તુળનો સ્પર્શક, મોટા વર્તુળની જીવા એ નાના વર્તુળનો સ્પર્શક એ આપણે ભણી ગયા છે. બરાબર. તો અહીંયા વર્તુળની સ્પર્શકની રચના કરવાની છે. બરાબર. અને પછી શું કરવાનું છે, તેની લંબાઈ માપો. દરેક વખતે સ્પર્શક બનાવ્યા પછી એની લંબાઈ માપવાની છે અને વાસ્તવિક ગણતરીથી માપની ચકાસણી પર કરો. હવે ચકાસણી કરવાની એટલે શું, તો કે યથાર્થતા જ કરવાની છે. બરાબર. તો ઉકેલમાં સ્ટેપ કૃત્ય છે આપણું. કૃત્યમાં સ્ટેપ નંબર 1, ઓ કેન્દ્ર અને 4 સેન્ટીમીટર ત્રિજ્યા તથા ઓ કેન્દ્ર અને 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા બે સમકેન્દ્રી વર્તુળો દોરો. બરાબર. તો અહીંયા હું રચનાના મુદ્દામાં અહીંયા લખીશ વર્તુળ ઓ કેન્દ્ર અને 4 સેન્ટીમીટર ત્રિજ્યા એટલે વર્તુળ કેન્દ્ર અને ત્રિજ્યા દોરો. બરાબર. બીજું કયું, તો કે વર્તુળ ઓ કેન્દ્ર અને 6 સેન્ટીમીટર ત્રિજ્યા વાળું દોરો. તો આ બે વર્તુળો દોરવાના અને આ બંને કેવા હોવા જોઈએ, સમકેન્દ્રી એટલે એનું કેન્દ્ર એક જ હોય, ઓ. બરાબર. તો એવા બે વર્તુળ તમે દોરો. ત્યારબાદ મોટા વર્તુળ પર આવેલા બિંદુ P માંથી એટલે મોટા વર્તુળ ઉપર કોઈ એક બિંદુ તમે P લઈ લો, કોઈ પણ એક જગ્યાએ. બરાબર. તો એ P માંથી નાના વર્તુળને સ્પર્શક દોરો. તો સ્ટેપ નંબર 2, મોટા વર્તુળ પર એટલે મોટું વર્તુળ એટલે કયું, તો કે વર્તુળ O6 એના પર બિંદુ P લો. બરાબર. એટલે કોઈ પણ એક બિંદુ P લીધું. બરાબર. પછી શું કરવાનું, તો કે આ OP અહીંયા સ્પર્શકો દોરવાના છે, પણ આપણે O ને P ને જોડવા પડશે ને. સ્પર્શક દોરો. પછી ત્રીજું કે છે કે તે સ્પર્શકોની લંબાઈ માપો અને વાસ્તવિક ગણતરીથી માપની ચકાસણી કરો. આપણે બિંદુ P લીધા પછી હવે શું કરવાનું, તો કે સ્ટેપ નંબર 3, સમકેન્દ્રી વર્તુળોના કેન્દ્ર O તથા મોટા વર્તુળ પરના બિંદુ P ને જોડો એટલે OP જોડો. OP ને જોડી દો. પછી શું કરો, તો કે OP નો લંબ દ્વિભાજક દોરી અને તેનું મધ્ય બિંદુ M મેળવો. હવે આ લંબ દ્વિભાજક દોરવા માટેની જે પ્રોસેસ છે, જે અહીંયા આગળ આપણે કરી એ જ પ્રોસેસ અહીંયા પણ કરવાની છે. બરાબર. લંબ દ્વિભાજક દોરવાની પ્રક્રિયા. તો OP ના અડધા કરતા વધારે ત્રિજ્યા લેવાની છે. બરાબર. અહીંયા તમે જોઈ શકો છો કે એમણે કેટલી મોટી ત્રિજ્યા લીધી છે.
બરાબર. અહીંયા આપણે આ લોકોએ તો કેન્દ્રથી પણ મોટી ત્રિજ્યા લીધી છે, બરાબર. એટલે 6 સેન્ટીમીટર કરતાં પણ વધારે ત્રિજ્યા લીધી છે. આપણે શું કરવાનું છે, તો આપણે અહીંયાથી તમે આપણું 6 થી અડધું એટલે અડધા કરતાં વધારે ત્રિજ્યા લઈ અને તમે ઉપર અને નીચેના અર્ધતલમાં ચાપ મારો, બરાબર. અને તો પણ તમારું લંબ દ્વિભાજક તો થશે જ, બરાબર. એટલે આપણે આપણી સિસ્ટમ પકડી રાખવાની, અડધા કરતાં વધારે ત્રિજ્યા લઈ ઉપર અને નીચેના અર્ધતલમાં ઓ અને પી ને કેન્દ્રમાં રાખીને ચાપ મારવાનો છે. એ બંને ચાપને જોડી દેતા આપણને ઓપી નું મધ્ય બિંદુ એમ મળે છે. એ આખી આ લંબ દ્વિભાજકમાંથી એમ મેળવવાની પ્રક્રિયા જે આગળ આપણે ઓલરેડી કરી ચૂક્યા છે, આ જ પ્રક્રિયા આપણે અહીંયા લખવાની છે, બરાબર છે. હવે સ્ટેપ નંબર 5, એમને કેન્દ્ર રાખી એમો જેટલી ત્રિજ્યા લઈ અને વર્તુળ દોરો. હવે તમે 2 વર્તુળ તો ઓલરેડી દોરેલા જ છે, હવે તમે ત્રીજું વર્તુળ દોરો છો, બરાબર. ત્રીજું વર્તુળ દોરો છો અને એ ત્રીજા વર્તુળમાં જે નાના વર્તુળને, આ ત્રીજું વર્તુળ તમારું નાના વર્તુળને ક્યુ અને આર માં છેદે છે, બરાબર. આ જે છે એ નાના વર્તુળને ક્યુ અને આર માં છેદે છે, કારણ કે મોટા વર્તુળની ઉપરનું બિંદુ છે એટલે વર્તુળ પરના બિંદુને છેદશે નહીં, બરાબર. એટલે નાના વર્તુળને એ 2 જગ્યાએ છેદે છે. સ્ટેપ નંબર 6, હવે પીક્યુ અને પીઆર દોરો. આ પીક્યુ અને પીઆર તમે દોરો. સ્ટેપ નંબર 7, પીક્યુ અને પીઆર એ મોટા વર્તુળ પરના બિંદુ પી માંથી નાના વર્તુળના માગ્યા મુજબના સ્પર્શકો છે. આ સ્પર્શકોની લંબાઈ તમે માપો તો તમને અહીંયા આગળ લંબાઈ માપતા મળશે. કેટલી આવશે? 4.5, બરાબર. 4.5, તો 4.5 સેન્ટીમીટર તમારી લંબાઈ છે, બરાબર. તો લંબાઈ માપો ત્યાં સુધી આપણું પૂરું થઈ ગયું. હવે આપણે વાસ્તવિક ગણતરી એટલે સ્ટેપ નંબર 9, વાસ્તવિક ગણતરી. તો વાસ્તવિક ગણતરીમાં હવે આપણે શું કરીશું, તો ત્રિકોણ PQO, PQ અને O માં ખૂણો Q કાટખૂણો છે. આ ખૂણો Q કાટખૂણો કેવી રીતે થયો, તો એક તો અર્ધવર્તુળ નો અંતર્ગત ખૂણો કાટખૂણો, અર્ધવર્તુળનો અંતર્ગત ખૂણો કાટખૂણો, અને બીજો પ્રમેય 10.1. આ ત્રિજ્યા એ સ્પર્શકને લંબ હોય, બરાબર. હવે કાટખૂણો થયો તો કાટકોણ ત્રિકોણ મળશે. તો કાટકોણ ત્રિકોણ થયો તો એનાથી શું, તો કે પાયથાગોરસના પ્રમેય પ્રમાણે કાટકોણ ત્રિકોણ આવે એટલે પાયથાગોરસનો પ્રમેય આવે અને એમાં કર્ણનો વર્ગ બરાબર એબાનો વર્ગ વત્તા બીબાનો વર્ગ, બરાબર. પાયથાગોરસનો આખો પ્રમેય આપણે ફરીથી બોલવાનો. કાટકોણ ત્રિકોણમાં કર્ણની લંબાઈનો વર્ગ એ તેની બાજુઓને લંબાઈના વર્ગોના સરવાળા જેટલો હોય છે. તો કર્ણ એટલે ઓપી નો વર્ગ. અહીંયા કર્ણ મોટો છે એટલે ઓપી બરાબર એક બાજુ એટલે ઓક્યુ, એ જે ત્રિજ્યા છે. આ ઓક્યુ કોણ છે? ત્રિજ્યા છે. અને પીક્યુ કોણ છે? સ્પર્શક છે. પીક્યુ કોણ છે? સ્પર્શક. એટલે કર્ણ, ત્રિજ્યા અને સ્પર્શક, બરાબર. તો આના પરથી આપણે શું શોધવાનું છે? તો પીક્યુ શોધવાનું છે. શું શોધવાનું છે? કઈ ગયું?
આપણું PQ નો વર્ગ, PQ નો વર્ગ બરાબર, હવે PQ શોધવાનું હોય તો OQ આ બાજુ જતા રહે તો OP નો વર્ગ ઓછા OQ નો વર્ગ. હવે OP એ કોણ છે? તમારો કર્ણ. OP એ કોણ છે? કર્ણ. અને OP ની લંબાઈ મોટા વર્તુળનું અને કેન્દ્ર સુધીનું અંતર છે જે આપણને આપેલું છે 6. તો 6 નો વર્ગ અને OQ એ આપણી ત્રિજ્યા છે 4 સેન્ટીમીટરની ત્રિજ્યા એટલે અંદરનું વર્તુળ બરાબર. તો 4 નો વર્ગ, તો 6 નો વર્ગ એટલે 36 ઓછા 4 નો વર્ગ એટલે 16. તો 36 ઓછા 16 બરાબર 20. હવે વર્ગમૂળ લેતા તો આ જે છે PQ એટલે અહીંયા તમે આ રીતે લખી શકશો PQ નો વર્ગ એનું વર્ગમૂળ લેવાનું છે અને 20 જે છે એનું પણ વર્ગમૂળ લેવાનું છે બરાબર. તો આ 20 એટલે તમે કેવી રીતે કરી શકશો? નું વર્ગમૂળ તમે કેવી રીતે કરી શકશો? તો 20 ના ભાગ પાડો. 20 ના અવયવ કયા થશે? 10 દુ 20, પછી 5 ચોક 20, પછી હવે અહીંયા આપણે આને 5 ચોક 20 એટલે 4 ગુણ્યા 5, 4 ગુણ્યા 5 આવું આપણે કરીશું. અને 4 એટલે શું? તો 4 એટલે 2 નો વર્ગ ગુણ્યા 5. હવે આ વર્ગ અને વર્ગમૂળ જતા રહેશે બરાબર. એટલે આની આ રકમને આપણે કેવી રીતે લખીશું? 2 ગુણ્યા વર્ગમૂળમાં 5. હવે આ વર્ગમૂળમાં 5 જે છે ને, વર્ગમૂળમાં 5 એની કિંમત, વર્ગમૂળમાં 5 ની કિંમત આપણને 9મા ધોરણમાં ક્રમિક વિપુલ દર્શિતાની પદ્ધતિ અને એની આગળનો પેલો વર્તુળ કુંતલ સંખ્યા પદ્ધતિમાં આપણે વર્તુળ કુંતલ રચતા હતા. વર્ગમૂળમાં 1, વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 5. એ વર્ગમૂળમાં 5 ની કિંમત આપણે ત્યાંથી લઈ લેવાની. વર્ગમૂળમાં 5 બરાબર કેટલા? તો એને ગુણ્યા આટલા થાય બરાબર. તો 2 ગુણ્યા આટલા થાય તો એ આટલા થાય બરાબર. એ કિંમત આપણે ત્યાંથી લેવાની રહેશે 9મા ધોરણમાંથી. નંબર 10. હવે આ ગણતરી થઈ ગઈ આપણી, ચોક્કસ માપની ગણતરી પણ થઈ ગઈ. હવે શું કરવાનું છે? યથાર્થતા ચકાસો. તો કે નાના વર્તુળની ત્રિજ્યાઓ OQ અને OR દોરો. હવે ત્યાં સુધી આ OQ અને OR, અહીંયા OQ તો આપણે અહીંયા દાખલાના લીધે ગણતરી કરવાની હતી એટલે રચી, પણ OR આપણે દોરી નથી. તો હવે આપણે શું કરીશું? આ OR દોરીશું બરાબર. હવે દોરીશું, પહેલા નથી દોરી. હા, એનાથી શું થશે? તો કે ખૂણો OQP તથા ખૂણો ORP એ M કેન્દ્રવાળા વર્તુળમાં અર્ધવર્તુળમાં આવેલા ખૂણા છે. અહીંયા આગળ આપણે ફરીથી આ વસ્તુ લખી દેવાની. અર્ધવર્તુળના અંતર્ગત ખૂણા કેવા હોય? કાટખૂણા બરાબર. તો એ અર્ધવર્તુળના અંતર્ગત ખૂણા એટલે આ બંને ખૂણા કેવા હોય? ખૂણો OQP અને ખૂણો ORP બરાબર 90 થાય બરાબર. અને C હવે 90 થાય તો OQ લંબ PQ અને OR લંબ PR આ શું થયું? તો કે પ્રમેય 10.1. કાટખૂણા થાય અને સ્પર્શકને લંબ થાય તો એ સ્પર્શકો કહેવાય. તો D OQ અને OR એ નાના વર્તુળની ત્રિજ્યા હોવાથી PQ અને PR એ નાના વર્તુળના સ્પર્શકો છે. તો આ નાના વર્તુળના સ્પર્શકો PQ અને PR એ આપણે દોર્યા રચનાની મદદથી બરાબર. આ વર્ગમૂળમાં 5 નું મૂલ્ય એ આપણે 9મા ધોરણમાંથી લઈ લેવાનું રહેશે બરાબર. 9મા ધોરણમાંથી કયા કયા મૂલ્યો લેવાના રહેશે? વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3 અને વર્ગમૂળમાં 5 બરાબર. આ 3 મૂલ્યો તમારે જનરલી
દરેક ધોરણમાં આવશે. અને આ સિવાય સમરૂપતાના પાયથાગોરસ જ્યારે આપણે ભણીશું ત્યારે પણ એમાં ઉપયોગમાં આવશે. પૃષ્ઠફળ અને ઘનફળ ભણીશું ત્યારે પણ ઉપયોગમાં આવશે. એટલે એ વસ્તુ એકદમ નાની છે પણ આપણા માટે બહુ જ અગત્યની છે. બરાબર. મિનિટ્સ 30. દાખલા નંબર 3. દાખલા નંબર 3 ની રકમ છે 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ દોરો. તેના કેન્દ્રથી લંબાવેલા વ્યાસ પર દરેકનું અંતર 7 સેન્ટીમીટર થાય તે રીતે બિંદુ P અને Q લો. વ્યાસ ઉપર લેવાના છે. બરાબર. બિંદુઓ P અને Q માંથી વર્તુળને સ્પર્શકો દોરો. ઓકે. કૃત્ય શું કરવાનું છે? O કેન્દ્ર અને 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ દોરવાનું છે. આપણે અહીંયા નંબર 1 વર્તુળ O3 દોરો. બરાબર. નંબર 2 તેનો એક વ્યાસ XY ને લંબાવી તેના પર બિંદુ P અને Q લો. હવે નંબર 2 વર્તુળનો વ્યાસ x અને y દોરો. બરાબર. અને 3 નંબર XY ને લંબાવી વર્તુળની બહાર બંને તરફ P અને Q બિંદુ લો. બરાબર. અને આ બિંદુમાંથી વર્તુળને સ્પર્શકો દોરવાના છે. બરાબર. હવે આ PQ લો. ત્યાર પછી શું કરવાનું છે? તો કે જે દરેકનું O થી અંતર 7 સેન્ટીમીટર હોય એટલે આ બિંદુ P અને Q એનું અંતર આ PQ વર્તુળની બહાર લો પણ જેનું O થી અંતર 7 સેન્ટીમીટર હોય. બરાબર. અને ત્યારબાદ શું કરવાનું છે? તો કે ત્યારબાદ P અને Q માંથી O કેન્દ્રવાળા વર્તુળને સ્પર્શક દોરો. અહીંયા આપણે જે કરવાનું છે એ અહીંયા આ રીતે રચનાના મુદ્દામાં પણ આપણે લખ્યું. તો વર્તુળ, કેન્દ્ર અને ત્રિજ્યા. બરાબર. વર્તુળ, કેન્દ્ર અને ત્રિજ્યા એટલે અહીંયા તમને અહીંયા બતાવ્યું છે કે O કેન્દ્ર અને 3 સેન્ટીમીટર ત્રિજ્યા લઈને જ એક વર્તુળ દોરવાનું છે. અત્યારે તમારે આજુબાજુના બંને વર્તુળને ભૂલી જવાના છે. અત્યારે ખાલી વચ્ચેનું એક વર્તુળ જે 3 સેન્ટીમીટરનું છે એને જ તમે યાદ રાખો. પછી એની અંદર તમારે XY એટલે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી વર્તુળને બંને બાજુએ સ્પર્શતી એક રેખા એટલે તમારો વ્યાસ. તો વ્યાસ XY દોરવાનો છે. એ વર્તુળ ઉપર X અને Y બિંદુ રચશે. અહીંયા X અને Y. બરાબર. હવે શું કરવાનું છે? તો કે XY ની બહારની તરફ O કેન્દ્રથી 7 સેન્ટીમીટર એટલે XY થી બહાર O થી 7 સેન્ટીમીટર. બરાબર. આ બાજુ અને O થી 7 સેન્ટીમીટર આ બાજુ એવા તમારે P અને Q બિંદુ લેવાના છે. બરાબર. અને આ P બિંદુ અને Q બિંદુ લીધા એના પછી આપણે શું કરવાનું છે? તો કે OP જોડો અને બીજો શું છે? આ OQ એ પણ જોડો. OQ અને OP ને તમારે જોડવાના છે. હવે એ બેમાંથી એક. બરાબર. એટલે સ્ટેપ નંબર તમારું 5. એમાંથી OP નો લંબ દ્વિભાજક રચવાનો છે. આ બાજુનો OP નો લંબ દ્વિભાજક રચી તેનું બિંદુ M મેળવો. હવે લંબ દ્વિભાજક માટેની પ્રક્રિયા મેં અહીંયા કીધું એમ લંબ દ્વિભાજક ની પ્રક્રિયા લખવાની આખી. હવે આપણને ખબર છે કે આપણે કેવી રીતે કરવાનું છે.
બરાબર. મારે ઓપી નો લંબ દ્વિભાજક દોરવાનો છે, તો ઓપી જેટલી ત્રિજ્યા લો આખી. બરાબર. ઓપી તમારી 7 સેન્ટીમીટર છે, એમાં અડધા કરતા વધારે, અડધા કરતા વધારે. બરાબર. અહીંયા આગળ એ લોકોએ કેટલી લીધી છે? એમણે એક્ઝેક્ટ 7 લીધી છે. બરાબર. તો આપણે ઓપી જેટલી ત્રિજ્યા લઈને પણ ચાપ મારી શકાય ઉપર નીચેના અર્ધતલમાં, અને એનાથી ઓછી ત્રિજ્યા લઈને પણ તમે ચાપ મારી શકો. બરાબર છે. તો એ ત્રિજ્યા લઈ તમે ચાપ મારો ઉપર અને નીચેના અર્ધતલમાં, અને એને જોડી દો એટલે તમને લંબ દ્વિભાજક મળે, અને ઓપી ને જ્યાં છેદે ત્યાં આગળ બિંદુ એમ મળે. બરાબર. ક્લિયર? હા. હવે સ્ટેપ નંબર 6. આ એમ ને કેન્દ્ર લઈ ઓએમ જેટલી ત્રિજ્યા લઈને વર્તુળ દોરો. હવે તમારું આ નવું વર્તુળ દોરવાનું છે જમણી બાજુ. નવું વર્તુળ જે જમણી બાજુનું છે એ દોરવાનું છે. અને જે ઓ કેન્દ્ર વાળા વર્તુળને એ અને બી માં છેદે છે, તો ઓ કેન્દ્ર વાળા વર્તુળનું છેદ બિંદુ એ અને બી એ તમારે દર્શાવવાના છે. અત્યારે આ બાજુનું હમણાં ભૂલી જવાનું. બરાબર. આ બાજુની સાઈડ આપણે ચાલીએ છીએ. હવે શું કરીશું? સ્ટેપ નંબર 6 પછી સ્ટેપ નંબર 7. હવે પીએ અને પીબી દોરો. તમારા બુકની અંદરનો જે મુદ્દો આવે છે મુદ્દા નંબર 3 આવે છે, પણ આપણી રીતે મુદ્દા નંબર 7 આવે છે. બરાબર છે. તો પીએ અને પીબી દોરો. તો પીએ અને પીબી શું છે? તો પીએ અને પીબી એ બિંદુ પી માંથી ઓ કેન્દ્રવાળા વર્તુળના માગ્યા મુજબના સ્પર્શકો છે. હવે જે વસ્તુ ઓપી માટે કરી એ જ વસ્તુ હવે ઓક્યુ માટે કરીએ છીએ. સ્ટેપ નંબર 8. તો હવે ઓક્યુ નો લંબ દ્વિભાજક રચો. ઓક્યુ નો લંબ દ્વિભાજક રચો અને એના મધ્ય બિંદુ એન મેળવો. અહીંયા પણ લંબ દ્વિભાજકની પ્રક્રિયા. તો અહીંયા પણ લંબ દ્વિભાજકની પ્રક્રિયામાં શું? તો ફરીથી 7 સેન્ટીમીટર વાળું તમારે ત્રિજ્યા લેવાની છે, અને ઉપર નીચેના અર્ધતલમાં બંને બિંદુમાંથી ચાપ મારવાના છે. એ ચાપ જ્યાં છેદે ત્યાં જોડતો રેખાખંડ દોરવાનો છે. એ ઓક્યુ ને જ્યાં છેદે એ એનું મધ્ય બિંદુ એન મળે. બરાબર. એટલું કર્યા પછી નંબર 9. હવે કે છે એન કેન્દ્ર અને ઓએન ત્રિજ્યા લઈ વર્તુળ દોરો. હવે એન ને કેન્દ્ર લઈ અને ઓએન જેટલી ત્રિજ્યા લઈને વર્તુળ દોરો. બરાબર. જે ઓ કેન્દ્ર વાળા વર્તુળને સી અને ડી માં છેદે. હવે આ બાજુ એ ને બી માં છેદતા હતા, આ બાજુ સી અને ડી માં છેદે છે. તો નંબર 10. ત્યારબાદ ક્યુસી અને ક્યુડી દોરો. ક્યુસી અને ક્યુડી દોરો. આ ક્યુસી અને ક્યુડી એ બિંદુ ક્યુ માંથી ઓ કેન્દ્રવાળા વર્તુળના માગ્યા મુજબના સ્પર્શકો છે. હવે આપણે આ સ્પર્શકો દોરવા સુધીની જે પ્રક્રિયા છે એ પૂરી કરી દીધી બંને બાજુ. આખી રચનામાં આપણે કર્યું છે શું? તો લંબ દ્વિભાજક દોર્યા છે. અને લંબ દ્વિભાજકની પ્રક્રિયા એ કોઈ પણ કેન્દ્રના મધ્યબિંદુ શોધવા, વર્તુળના મધ્યબિંદુ શોધવા માટે આ વપરાય છે. હવે 11 નંબર યથાર્થતા ચકાસો. હવે અહીંયા તમે જુઓ કે ત્રિજ્યાઓ તમારી કઈ છે? તો કે ઓએ, બરાબર, ઓબી, ઓસી અને ઓડી. આ પહેલા આપણી આકૃતિમાં હતી નહીં. ત્રિજ્યાઓ પહેલા આકૃતિમાં હતી. આપણે ક્યાંય ત્રિજ્યાઓનો ઉલ્લેખ કર્યો છે ના. બરાબર. તો હવે આ ત્રિજ્યા ઓએ, ઓબી, ઓસી અને ઓડી એ દોરો. એટલે એ દોર્યા પછી આપણે યથાર્થતા ચકાસી શકીશું. એના કારણે આપણને શું મળશે? ખૂણો પીએઓ અને ખૂણો પીબીઓ એ એમ કેન્દ્રવાળા વર્તુળના અર્ધવર્તુળ
માં આવેલા ખૂણા છે, બરાબર. અને એ જ રીતે ખૂણો QCO અને ખૂણો QDO એ n કેન્દ્રવાળા વર્તુળમાં આવેલા અર્ધવર્તુળના અંતર્ગત ખૂણા છે. આ બંને માટે તમે આ વિધાન લખી શકો. અર્ધવર્તુળના અંતર્ગત ખૂણા કાટખૂણા હોય, બરાબર. સ્ટેપ નંબર સી. તો કાટખૂણા હોય તો PA લંબ OA, PB લંબ OB, QC લંબ OC અને QD લંબ OD થાય. આવું તમે કેવી રીતે કહી શકો? તો પ્રમેય તમારો 10.1 અને એના પછી PA અને PB એ બિંદુ P માંથી દોરેલા સ્પર્શકો છે અને QC અને QD એ બિંદુ Q માંથી દોરેલા સ્પર્શકો છે. તો આ રીતે તમારું જે રચના છે એ રચના આ રીતે આગળ વધશે, બરાબર. તો આ તમને હવે એટલી ખબર પડવી જોઈએ કે આ બધી રચનાઓ જે છે એ કેન્દ્ર આપેલું છે અને લંબ દ્વિભાજક નો ઉપયોગ કરી અને આ ત્રણ રચનાઓ કેન્દ્ર અને લંબ દ્વિભાજક, કેન્દ્ર લંબ દ્વિભાજક, બરાબર. એટલે અહીંયા તમે પ્રમેય 10.1 નો ઉપયોગ કરો છો, બરાબર. હવેનું આપણું જે છે દાખલા નંબર 4, બરાબર. એની રકમ જોઈએ એ પહેલા મિનિટ્સ કેટલી થઈ? 42. હા, તો કટ કરો, નાસ્તો કરી